हेडलाइन न्यूज ઝિંદા વેદળતપુર ઝઘડિયા તાલુકાના નવા અવિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધાના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે ગામમાં રોડ, રસ્તા, ગટર લાઇન, બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવામાં આવતી નથી, જેથી ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 1 માસમાં અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું। ત્યારે ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુરના તલાટી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને તેઓની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે। હવે જોવું રહ્યું કે 30 દિવસમાં ગ્રામજનોના વિકાસના કામોની માંગ સંતોષવામાં આવે છે કે નહીં। મારું નામ વસાવા જીતેન્દ્રભાઈ છે અને હું નવા અવિધાનો વતની છું। આજે અમારા નિરાકરણ માટે અમે અમારી જે ગ્રામ પંચાયત છે રતનપુર ગ્રામ પંચાયતમાં અમારા ગામના જે પ્રશ્ન લઈને આવેલા છે। અમારા ગામના પ્રશ્ન એવા છે કે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 15-20 વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી, ગામમાં ગટર લાઈનો નથી, બ્લોકો નથી, શૌચાલય નથી અને આજ સુધી 30 વર્ષથી આ સરપંચોનું શાસન છે। હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇટ એક પણ થાંભલે લાગી નથી। તેથી અમારા ગામોની અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલો છે અને રતનપુર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે આજે લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે આ સૌ ગામજનો અહીંયા ભેગા થયેલા છે। તલાટી સાહેબનું કેવું છે કે તમારા જે કંઈ પ્રશ્ન છે, જે લાઇટોની છે, ગટર લાઈનની છે, પછી રસ્તાઓની છે, એ રસ્તાઓની અમે આજે 10 તારીખ થયેલી છે। આવતી 10 તારીખ સુધીમાં એ લોકોએ અમને એવું કીધેલું છે કે એ લોકો 1 મહિનાની અંદર આ બધી જે સમસ્યા લઈને આવેલા છે એમાં થોડું નિરાકરણ કરી આપવામાં એ લોકોએ અમને જણાવેલું, સરપંચ અને તલાટી સાહેબે। જો નિરાકરણ ન આવે તો અહીંયાથી અમે આ ગ્રામ પંચાયત પર ઉભા છે તો ગ્રામ પંચાયત પરથી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તાલુકા પંચાયત પર જો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા પંચાયત ભરૂચ પર અમે જવા અમારું આખું ગામ જવા તૈયાર છે। જો 1 મહિનામાં અમારી જો આ સમસ્યાઓ ના નિરાકરણ થાય તો અમે આ બધા ગામજનો તાલુકા પંચાયત પર અને જિલ્લા પંચાયત પર અમે જવા તૈયાર છે અને અમારા સાથે અમારા આખું ગામ રેડી છે। મારું નામ મોનિતાબેન છે, હું નવા અવિધાની વતની છું। અમારા ગામમાં કોઈ પણ લાભ સુવિધા કોઈ પણ નથી, બધાને જ જરૂર છે સાહેબ। બધા જ ગામમાં અમારા બધા ગામના ફરીએ બધે જ રસ્તા, પાણી બધાનું જ કોઈ કામ જ નહીં થયું, તો અમને એ જોઈએ। અમે રજૂઆત કરવા આવેલા છે। પાણીની વ્યવસ્થા જોઈએ, રસ્તાની વ્યવસ્થા જોઈએ, થાંભલે લાઈટ જોઈએ, બ્લોક, સંડાસ, હા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ। તલાટી સાહેબે કીધું કે આ 10 તારીખથી આવતી 10 તારીખ સુધીમાં બની જશે, 1 મહિનાની અંદર, અને નહીં થાય તો પછી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તઈ પણ અમારું નહીં સાંભળે, નહીં કઈ અરજી નહીં લે તો અમે જિલ્લા પંચાયત પર જઈશું અને અમે બધા જ જઈશું। અમારું ગામ અમારા સાથે જ છે। આજ રોજ નવી વસાહત અવિધા ખાતેથી અરજદારો આવેલા હતા અને તેમને ત્યાં જે વિકાસના કામના જે ઘણા બધા બાકી છે એ બાબતે આવેદન આપેલ છે, જેના માટે સરપંચશ્રી તથા સભ્યો દ્વારા અમારા એમના માટે સુખદ અંત આવશે એમના માટેનો, જે તે જગ્યાએ જે બી વિકાસના કામો બાકી છે તે સમય મર્યાદામાં પૂર્ણ કરીશું તે બાબતે આજ રોજ ચર્ચા થઈ છે। હા, એમના મોટાભાગના ઇસ્યુમાં તો એક જ છે કે સીસી રોડ બનાવો છે એમના ત્યાં, ગામમાં રસ્તાની તકલીફ છે એટલા માટે, અને બીજું છે સ્ટ્રીટ લાઇટનું। એ બંને કામ માટે સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે એમને। હા, એટલે બને ત્યાં સુધી 1 મહિનામાં આપણે પ્રયત્ન કરીશું। કે બીજું કે આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં, તે છતાંય 1 મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે। હા, હું રતનપુર તલાટી સંદીપ બ્રહ્મભટ્ટ। हर समस्या की हेडलाइन न्यूज ઝિંદા વેદળતપુર।